જય શ્રી રામ મિત્રો। હવે જો અત્યારે એક ડુંગરા ઉપર અમારે વડલો છે। એ વડલાને ચાય નીચે બપોર થયા છે થોડો, એટલે તડકો થોડોક છે આજે, એટલે ઠંડા પવને બેઠા છે એમ, એટલે ટાઢો છાંયો એમ, પવન ટાઢો આવે ઠંડો। આ વડલો છે, એવો ઘટાદાર છાંયો છે કે એની વાત પૂછોમાં। વડલો છે નાનો, પણ એનો છાંયો એમ છે। મોટર ચાલુ છે, મોટર અત્યારે પાણી પાઈ છે ઘઉંમાં। પાણી તમને દેખાડું, જો આવે પાણી અહીંથી બધું દેખાડું તમને। તુર, ઘઉં, સણા, ડુંગળી બધું દેખાડું। જો આ બધી વસ્તુ આ સણા છે, તો સામે દેખાય સણા, ઘઉં અને થોડુંક કાળું કાળું દેખાય એ બધી ડુંગળી છે। એમાં હજી ઉગીને થોડીક મોટી થઈ છે। ટાઢો પવન આવે છે ત્યારે। ડુંગળી ધોળી ડુંગળી કપાય છે, એ હમણાં બતાવી તમને। ધોળી ડુંગળી કાપે છે અત્યારે, ટકરો બતાવું હું તમને। હમણાં વાત થઈ હતી આપણે ધોળી ડુંગળી બતાવશું એમ। ઓલી લાલ ડુંગળીનો ટકરો છે, આ ધોળી ડુંગળીનો। મધ ઉડે છે, અવાજ આવે મધનો, મધ ઉડતું ઉડતું આવ્યું। ધોળી ડુંગળીમાં લાલ છે, આ બધી કાપવાની બાકી છે હજી। આ બધા કાપે છે ડુંગળી અત્યારે, 30 જણા છે અત્યારે। કાપવાનું કામ ચાલુ છે। આ બધી ડુંગળી કાપવાની બાકી, ડુંગળી એક હરખી છે। આ બધા ડુંગળી કાપે, આ બધી કાપવાની બાકી છે। ખડ છે થોડુંક ડુંગળીમાં, પાળે પાળે હતું ખડ, આ ઈ દેખાય છે પાળે ખડ હતું ને। બીજો ટકરો બતાવું ધોળી ડુંગળીનો। આ ધોળી ડુંગળી, એટલી કપાણી ધોળી। આ ડુંગળી કપાઈને જો આવી રીતના નાખવા આવે। હમણાં ઠલવશે, આવી રીતના ટકરો કરે। આ ડુંગળી બધી કટિંગ થાય છે, આમાં લાલ હતી એ બધી કપાઈ ગઈ, અને આ જો લાલ ડુંગળી છે,
ટકરો દેખાય નહીં. આ ગાડીને ઢાંઢા લઈને આવ્યા છે વાડીએ. એમાં ખડ વાઢ્યું છે. બળદ જો આ ગાડીમાં ખડ. બળદ હોજા છો. જવા એને ખાવું છે. ધરાઈ રહ્યા છે હવે. આ બળદ ગાડી છે. એ હું સરે છે ડુંગળીમાં કપાઈ ગયેલી છે એમાં. ઠાંડા જો ધરાઈ રહ્યા એટલે લે લે. આપણે ડુંગળીનો ટકરો બતાવો. ડુંગળીનો ટકરો બતાવું. આ ડુંગળી લાલ. જો આ ડુંગળી લાલ. લાલની અંદર ધોળી છે. ડુંગળી બધી. એક બીજો સામે ટકરો છે ધોળીનો. જો સામો દેખાય. એક લાલ છે બહુ મોટો ટકરો. ઓલા ખડ છે ને એની બાજુમાં. ડુંગળી પડામાં સારી ઉતરી છે. વાંધો નથી, બહુ સારું છે આમ. હવે ભાવ આવવો જોવે. આ ડુંગળી બળદ ગાડી વાડિયા બધું લઈને આવીએ. આવી રીતના હું વિડીયો બતાવતો રહી. અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ.